વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 3 ગણિત ગમ્મત. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા વિકલ્પો કૌંસમાં આપેલા જ હશે, એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. 1000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો 1000 મિલીલીટર. 1 રૂપિયો બરાબર ખાલી જગ્યા પૈસા, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 વર્ષના ખાલી જગ્યા મહિના છે, તો 1 વર્ષના 12 મહિના હોય. વર્ષના સૌથી ઓછા દિવસ ખાલી જગ્યા મહિનામાં છે, તો ફેબ્રુઆરી. 1 ડઝન બરાબર ખાલી જગ્યા નંગ, તો 1 ડઝન બરાબર 12 નંગ. અને 1 કોડી કે તો 1 કોડી બરાબર 20 નંગ થાય, અને 1 ડઝન બરાબર 12 નંગ. અહીં મૌખિક ગણતરી કરીને જવાબ લખવાના છે. 3 ગુણ્યા 5 તો 3 પંચાને 15. 6 અને 2 નો સરવાળો, તો 6 ને 2 8. 4 ત્રિકોણના ખૂણા કેટલા, તો 12. અહીં જો મેં આકૃતિ દ્વારા સમજાયેલું છે. એક ત્રિકોણમાં 3 ખૂણા હોય, તો 4 ત્રિકોણના પૂછ્યા છે, તો 4 તરીને 12. તો 4 ત્રિકોણના ખૂણા કેટલા, 12. જો એક ત્રિકોણના પૂછે તો 3 આવે. 7 નવ્વા 63. 10 વત્તા 10 તો થશે 20. 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 તો થશે 12. અથવા બીજી રીતે 4 વખત 3 એમ પણ તમે લખી શકો. 10 રૂપિયાની 5 નોટ, તો 10 ગુણ્યા 5 કરીએ તો 10 પંચા 50. બીજો પ્રશ્ન છે ખરા ખોટા. 1 વર્ષના 365 કે 366 દિવસો હોય છે, તો હા સાચું. ઘડિયાળમાં 6 અંકની સામે 12 અંક જોવા મળે છે, તો હા સાચું. આપણી ઊંચાઈ કિલોમીટરમાં મપાય ના, દૂરની જે વસ્તુ હોય, એક શહેરથી બીજું શહેર, એક જિલ્લાથી બીજો જિલ્લો કે એક ગામથી બીજું ગામ, એ કિલોમીટરમાં મપાય. પ્રવાહી કિલોગ્રામમાં માપી શકાય ના, પ્રવાહી કિલોગ્રામમાં માપી શકાય નહીં, લીટરમાં માપી શકાય. અહીં જોડકા છે ત્રિકોણના ખૂણા, તો ત્રિકોણના ખૂણા કેટલા હોય હમણાં જ સમજાયું હતું, 3. પ્રવાહી પદાર્થ, તો આમાંથી પ્રવાહી પદાર્થ કયો છે, દૂધ. કિલોગ્રામ, તો કિલોગ્રામમાં શું વેચાય, ડુંગળી બટાટા. કિલોમીટર, તો કિલોમીટર શું હોય, અમદાવાદ. વજનનું અનુમાન કરી જવાબ લખો. સ્કૂલ બેગ, સ્કૂલ બેગમાં ઓછું વધુ એટલે લખ્યું છે કે ખાલી સ્કૂલ બેગ હોય તો 1 કિલોગ્રામથી ઓછું, અને જો બેગ ભરેલી હોય તો 1 કિલોગ્રામથી વધુ. બાળક એના મન મુજબ અનુમાન કરીને લખી શકે છે. બોટલમાં પાણી, તો હવે બોટલમાં પાણી એ નથી પૂછ્યું કેવી બોટલ છે, પણ આપણે ઓછું અને વધુ બંને જવાબ એમાં સાચા રહેશે. તમારા મિત્રનું વજન, તો 1 કિલોગ્રામથી વધુ. ગણિતનું પાઠ્યપુસ્તક, તો 1 કિલોગ્રામથી વધુ. પ્રશ્ન 3 સૂચના પ્રમાણે પૂરું પેટર્ન પૂરી કરો. તો અહીંયા જુઓ તમે આ પ્રકારની પેટર્ન આપેલી છે, ગોળ, ત્રિકોણ, લંબચોરસ, ચોરસ. તો ગોળ, ત્રિકોણ, લંબચોરસ ને ચોરસ. અહીંયા પહેલા જોઈ લેવાનું, એ પ્રમાણે આગળ વધવાનું. 500, 600, 700, તો આમાં 100 વધારતા જાય છે, તો 700 પછી 800 અને 800 પછી 900. એકી સંખ્યા ઉપર ગોળ કરો અને બેકી સંખ્યા ઉપર લંબચોરસ કરો. તમને અહીંયા સમજાયેલું તું જ પહેલા, જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. તો તમારે અહીંયા જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 ના હોય એવી સંખ્યા ઉપર ગોળ કરી દેવાનું, પણ છેલ્લો અંક જોવાનો. આમાં જો 991માં છેલ્લે 1 છે, તો એ એકી સંખ્યા. અહીંયા 0 આપેલો છે, તો આ થશે બેકી સંખ્યા. એ રીતે તમારે બધી સંખ્યા જોવાની. કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ લખો. અહીંયા હાજરી ચાર્ટ આપેલો છે, એમાં બાળકોની કુલ સંખ્યા આપેલી છે. અહીંયા હાજર બાળકોની સંખ્યા અને અહીંયા ગેરહાજર બાળકોની સંખ્યા. એ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. શાળામાં કુલ કેટલા બાળકો છે, તો અહીંયા શાળાના કુલ બાળકો અહીંયા આપેલા છે, તો શાળામાં કુલ 261 બાળકો છે. કેટલા બાળકો ગેરહાજર છે, તો અહીંયા ગેરહાજર બાળકોનો સરવાળો આપેલો છે,
તો 17 બાળકો ગેરહાજર છે. હાજર બાળકો કેટલા છે? તો હાજર બાળકો 244 છે. આ હાજરી ચાર્ટ કઈ તારીખનો છે? તો આ હાજરી ચાર્ટ 10/2/2025 સોમવારનો છે. એટલે તમે અહીંયા આવી રીતે તારીખ તમારે લખી દેવાની. પ્રશ્ન 4 સરવાળા કરો. અહીંયા આ બંનેના આપણે સરવાળા કરવાના છે, જે તમે જાતે જ કરજો. આ બાદબાકી પણ સહેલી આપી છે. અહીંયા બાદબાકીમાં ધ્યાન આપજો. ખાલી તમે 5માંથી 6 ના જાય એટલે આપણે અહીંયા દસકો લેવાનો અને એની આગળની સંખ્યામાંથી એક ઓછું કરી દેવાનું. તો 5નો દસકો લઈને 15 લખીશું અને 6ના ઉપર 5 લખીશું. હવે 15માંથી 6 જાય તો 9. હવે અહીંયા જુઓ 5માંથી 9 ના જાય એટલે ફરીથી આપણે આ જે દસકો લીધો તો જે ઉપર એનો પણ આપણે દસકો લેવાનો. તો 5માંથી 9 ના જાય એટલે 5નો શું લઈશું? દસકો. તો અહીંયા થશે 15 અને એની આગળની સંખ્યામાંથી એક ઓછા કરીશું. તો 15માંથી 9 જાય તો 6 અને 6માંથી 4 જાય તો 2. અહીંયા ગુણાકાર આપેલા છે જે તમે જોઈ શકો છો. આ તમારે ગુણાકાર જાતે કરવાના છે. આ પણ ગુણાકાર સાવ સહેલો છે. અહીંયા પણ 5 દુ 10, 10માંથી 10 જાય તો 0. પણ અહીંયા એક 0 આપેલો છે તો એ 0 આપણે અહીંયા નીચે ઉતારીએ તો એ પાછો અહીંયા મૂકવાનો. તો 20 × 5 થાય 100. એક પુસ્તકમાં 64 પાના છે તો આવા કુલ 5 પુસ્તકમાં કેટલા પાના થાય? તો આપણે 64 × 5 કરીશું તો જવાબ આવશે 320. 4 × 5 = 20, 20ની શૂન વધી પડી 2, 6 × 5 = 30, 30 ને 2 = 32. મયુરી પાસે 75 રૂપિયા હતા, તેમાંથી તેણે 40 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા. તો હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી? તો 75માંથી 40 કાઢીશું આપણે તો જવાબ આવશે 35.